તાપી જિલ્લામાં વધુ એક 11 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવેલ હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે। ઉચ્છલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી એક 11 વર્ષીય દીકરી એક દુકાન પર પેપ્સી કોલા લેવા માટે પહોંચી હતી, ત્યારે દુકાનદાર સુરેશભાઈ નામક વ્યક્તિ દ્વારા તેણીને ઘરમાં લઈ જવામાં આવી હતી અને આ 60 વર્ષીય દુકાનદાર દ્વારા તેણી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જો કે બાદમાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે તાત્કાલિક ધોરણે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી હતી અને તેને સળિયા પાછળ ધકેલ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે ડીવાયએસપી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું તે જોઈએ। તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 23 એપ્રિલના રોજ એક બળાત્કાર તથા પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો એક્ટ અંતર્ગત એક ગુનો દાખલ થયેલ છે, જેની વિગતે જોતા એક 11 વર્ષની બાળા જે દુકાને વસ્તુ ખરીદવા માટે ગઈ તે વખતે આરોપી નામે સુરેશભાઈ મુરજીભાઈ ગામિત ઉંમર વર્ષ 60ના તેઓ દુકાનની અંદર હતા અને આ દીકરી પેપ્સી કોલા લેવા માટે ગયેલી તે વખતે આ બાળાને ઘરમાં બોલાવી અને આરોપીએ દુષ્કર્મ આચરેલ, જેમાં ગુનો નોંધાતા આરોપીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે।